હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતી વ્યાકરણના CCE અંતર્ગત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. અને મિત્રો, આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. ચાલો તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સંધિ છોડો. સ્વલ્પ. સ્વલ્પની સંધિ છોડવાની છે. તો જોઈએ ઓપ્શન એ સ્વા વત્તા અલ્પ. તો મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સુ વત્તા અલ્પ. સ્વલ્પનો સ્વલ્પ એટલે થશે સુ વત્તા અલ્પ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ત્રિભુવન સમાસ ઓળખાવો. ઓપ્શન જોઈએ ઉપપદ, બી બહુવ્રીહી, સી તત્પુરુષ અને ડી દ્વિગુ. તો ત્રિભુવન સમાસ છે મિત્રો, એનો સાચો જવાબ આવશે ડી દ્વિગુ સમાસ. ત્રિભુવન, ત્રિ એટલે 3 અને ભુવન આગળ ત્રિ એટલે સંખ્યા, સંખ્યા પ્લસ નામ એટલે ત્રિભુવન સમાસ એટલે દ્વિગુ સમાસ બનશે. ઉપપદ સમાસ, ઉપપદ સમાસમાં છેલ્લે શું આવે મિત્રો? તો કે નાર પ્રત્યય આવે. બહુવ્રીહીમાં છેલ્લે તે, તત્પુરુષમાં વિભક્તિ અને દ્વિગુ સમાસમાં સંખ્યા પ્લસ નામ. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ જોડણી મેં ધ્યાન, અગત્યની જોડણી છે એ ગયા વિડીયોમાં પણ આવેલી હતી અને ફરીવાર તમે એકવાર નજર ફેરવી લેજો, જેનાથી પ્રેક્ટિસ થાય. પરિમિત, દિવાનગી, નિર્વ્યસની, અતિથિ વિશેષ, વીજળી, કારકિર્દી, જિંદાદિલી, ઉંબાડિયું અને ટચુકડો. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન, શિયાળો ઈ શિયાળો અલંકાર ઓળખાવો. મિત્ર, અલંકાર કહેવાનો છે શિયાળો ઈ શિયાળો. ઓપ્શન એ અનન્ય વય, બી શ્લેષ, સી ઉપમા અને ડી સજીવારોપણ. તો શિયાળો ઈ શિયાળો અનન્વય અલંકાર છે. ઓપ્શન એ સાચો છે. બીજું ઉદાહરણ જોઈએ તો કે મા તે માં. પછી શ્લેષમાં જોઈએ તો કે શ્લેષમાં શું હોય? તો કે શ્લેષનું ઉદાહરણ જોઈએ તો કે સુરત એટલે સોનાની મૂરત. તો કે એક જ શબ્દના બે મિનિંગ હોવાથી સુરત એટલે ચહેરો પણ થાય અને સુરત એ સિટી પણ છે. તો શ્લેષમાં એવું થાય, એક શબ્દના બે મિનિંગ નીકળતા હોય. પછીનું જોઈએ આપણે ઉપમા અલંકાર. તો ઉપમામાં ઉદાહરણ જોઈએ તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ઉપમામાં શું હોય? તો કે સરખામણી થયેલી હોય. ઉપમા અલંકારમાં સરખામણી જોવા મળે. સરખામણી. અને સજીવારોપણમાં નિર્જીવ વસ્તુને પણ સજીવમાં આરોપણ કરેલું હોય. તો ઉદાહરણ જોઈએ તો કે ગિલાનો છકડો પાણી પંથો. તો છકડાનું પણ પાણી પંથો એટલે સજીવારોપણ કરેલું છે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન જોઈએ, આવજા સમાસ ઓળખાવો. આવજા. ઓપ્શન જોઈએ દ્વંદ્વ, બી તત્પુરુષ, સી કર્મધારય અને ડી ઉપપદ. તો આવજા એનો વિગ્રહ થાય છે આવવું અને જવું. આવવું અને જવું. તો અહીં અને પ્રત્યય હોવાથી દ્વંદ્વ સમાસ બને છે. આવજા સમાસ દ્વંદ્વ સમાસ છે. ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન જોઈએ, કહી ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કહી ન શકાય તેવું. ઓપ્શન એ જોઈએ અબોલ, બી લકલંક, સી અથાગ અને ડી અકથ્ય. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અકથ્ય. કહી ન શકાય તેવું એટલે અકથ્ય. ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ, નિપજનો સમાનાર્થી શબ્દ જણાવો. નિપજ. ઓપ્શન જોઈએ જગત, બી સમીર, સી હાર અને ડી પેદાશ. તો સાચો જવાબ આવશે નિપજ એટલે પેદાશ. ઓપ્શન ડી. ત્યાર પછીનો સાતમો ક્વેશ્ચન જોઈએ, સભામાં સાંભળનાર. સભામાં સાંભળનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઓપ્શન એ પત્રકાર, બી શ્રોતા, સી જાણભેદ અને ડી વક્તા.
તો સભામાં સાંભળનાર જવાબ આવશે બી શ્રોતા. અને સભામાં બોલનારને શું કહેવાય? તો કે સભામાં જે બોલતા હોય એને વક્તા કહેવાય અને સભામાં સાંભળનાર હોય એને શ્રોતા. એટલે ઓપ્શન બી અહીંયા આવશે શ્રોતા. ત્યાર પછીનો 8મો ક્વેશ્ચન જોઈએ. વાટ જોવી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઓપ્શન જોઈએ. એ પ્રકાશ, બી પ્રતીક્ષા, સી અવાજ અને ડી દીવો. તો વાટ જોવી એટલે ઓપ્શન બી પ્રતીક્ષા. ત્યાર પછીનો 9મો ક્વેશ્ચન જોઈએ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યું તેને અરર પડી ફાળ હૈયામાં મહી. તો અહીં ફાળ શબ્દનો અર્થ જણાવો. ફાળ. એ વરસાદ, બી વહેમ, સી ધાસકો અને ડી તાપ. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ફાળનો અર્થ સી ધ્રાસકો. ફાળ એટલે ધ્રાસકો. ત્યાર પછીનો 10મો ક્વેશ્ચન. સમાનાર્થી શબ્દો આપો. પાડ. પાડનો સમાનાર્થી. ઓપ્શન એ પહાડ, બી તળેટી, સી અપકાર અને ડી ઉપકાર. તો પાડનો સમાનાર્થી થશે ઉપકાર. સાચો જવાબ આવશે ઉપકાર, ડી ઓપ્શન. ત્યાર પછીનો 11મો ક્વેશ્ચન જોઈએ. વાક્યની કર્મણી બનાવો. મેં નીલાને વાત કહી. તો એનું કર્મણી બનાવવાનું છે. તો પહેલા ઓપ્શન જોઈએ. નીલા વડે વાત સંભળાઈ, નીલાને મેં વાત કહી, મારાથી નીલાને વાત કહેવાય અને નીલા વાત સાંભળી ગઈ. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મારાથી નીલાને વાત કહેવાય. ત્યાર પછીનો 12મો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ શબ્દમાંથી સાચી જોડણીવાળો શબ્દ તારવો. તો ફ્રેન્ડ્સ જોઈએ પહેલાં સાચી જોડણી. દરિયો. તો દરિયો જવાબ છે એ સાચો છે. દરિયો આવી રીતે જ લખાય છે. વિનાયક. વિનાયકની જોડણી ખોટી છે. સાચી આપણે લખીએ તો કે વિનાયક. વિનાયક આવી રીતે લખાશે. પછી ગરિયો છે. તો મિત્રો યાદ રાખી લેવાનું, હંમેશા પાછળ ય આવતું હોય તો એની આગળનો શબ્દ હોય એ હંમેશા હસ્વ જ આવે. તો અહીંયા ગરિયો એમાં ય પાછળ છે તો ગરિયો છે એમાં રી છે એ હસ્વ થઈ જશે. ગરિયો. અને ઉપનિષદ છે તો ઉપનિષદમાં નિહસ્વ આવશે અને શ છે એ ફાડી શ આવશે. તો કે ઉપનિષદ. અહીંયા દરિયોની જોડણી સાચી છે એટલે ઓપ્શન એ. ત્યાર પછીનો 13મો ક્વેશ્ચન. વાક્યને શુદ્ધ રીતે ફરી લખો. સમય નથી વાત કરવાનો સાથે પુષ્પો. તો આને આપણે વ્યવસ્થિત શુદ્ધ રીતે લખવાનું છે. તો ઓપ્શન જોઈએ. નથી કરવાનો સમય સાથે પુષ્પો વાત. બીજું છે પુષ્પો સાથે વાત કરવાનો સમય નથી. વાત નથી સમય સાથે પુષ્પો કરવાનો. અને ડી ઉપરના ત્રણેય સાચા. તો ફ્રેન્ડ્સ આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પુષ્પો સાથે વાત કરવાનો સમય નથી. ત્યાર પછીનો 14મો ક્વેશ્ચન. હટાણું. હટાણું શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો ઓપ્શન એ જોઈએ. ઝાલરટાણું, બી કટાણું, સી એકટાણું અને ડી ખરીદી. તો ફ્રેન્ડ્સ આનો જવાબ આવશે ઓપ્શન ડી હટાણું એટલે ખરીદી. ત્યાર પછીનો 15મો ક્વેશ્ચન જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. વ્યષ્ટિ. વ્યષ્ટિની જોડણી પણ ફ્રેન્ડ્સ યાદ રાખી લેજો. વ્યષ્ટિ. વ્યષ્ટિનું વિરુદ્ધાર્થી જોઈએ. ઓપ્શન એ મસ્તી, બી કુસ્તી, સી સમષ્ટિ અને ડી મુષ્ટિ. તો ફ્રેન્ડ્સ વ્યષ્ટિનું વિરુદ્ધાર્થી શબ્દ છે ઓપ્શન સી સમષ્ટિ. સમષ્ટિ સાચો જવાબ આવશે. વ્યષ્ટિ તો સમષ્ટિ. ચલો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.